હમણાં મહેસાણાથી અમારા 2-4 મિત્રો આવ્યા ને મને કે અમારે ગાંડી ગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડી ગીર જોવા માટે. મેં કીધું ગાંડી ગીર જોવા માટે ન હોય, મેં કીધું ત્યાં સાવજ જોવા જાવ, હાવજ જોવા જવું હોય તો જાય એમ. મને કે હા અમારે સાવજ જોવા છે. મેં સાવજ જોવા હોય ને તો પેલા અમારું આ ફળિયું છે ને, ફળિયાની જે ઘર રહ્યું ને ઘરની વાહે વાડો છે, એ વાડામાં જરીક આંટો મારતા હો. વાય એમાં શું? આપણે તો સાવજ જોવા જવાના છે, એમાં વાડામાં શું જવું? મેં કીધું પેલા રિહર્સલ કરવું પડે. મને કે એમાં શું રિહર્સલ? મેં કીધું પેલા રિહર્સલ કરવા જવું પડે. તમે જાવ તો ખરા, ખબર પડે ને. બરોબર એ વાડામાં ગયા એટલે ત્યાં ઓલો જાહેરનો ઓઘો હતો ને, એમાં કાળી કૂતરી વિયાણેલી. મહેમાનને ખબર ને, હજી 3 દી થયા કાળી કૂતરી વિયાણી એના. અને અજાણ્યા મહેમાનને ભાળે ગયા ને કાળી કૂતરી આમ જરીક આમ બારી એવી જોવા કોણ આવ્યું છે એમ, અને સીધી નીચી કાળીએ ચાલુ કર્યું. કિશોરભાઈ એટલું કર્યું ને તો આવડા મહેમાન આમ તો સંપલા મૂકીને ફળિયામાં મને કે એક્સક્યુઝ મી, એટલું એંગ્રી થઈ ગઈ. મેં બરોબર એંગ્રી ન થઈ હોય, એ હારી પેટની ગુસ્સે થઈ હોય ને તો ગમે ત્યાં વસડકું ભરે ને 250 ગ્રામ માલ કાઢ ને કે આ બાજરા રોટલા ખાધેલા કૂતરા છે, અમે આને રખડા કૂતરા કહી, હાલ સીઝન કૂતરા નથી આ. મેં થઈ ગયું રિહર્સલ? કે હા. મેં કીધું એટલે હું કહેતો તો પેલા રિહર્સલ એટલા માટે કરવું પડે કેમ કે હાવજ જોવા ન જોવાય, હાવજના દર્શન થાય. અમને જે પ્રાથમિક શાળામાં સાહેબો ભણાવતા, 40 વર્ષ સુધી નોકરી કરી, ઈ કદાચ સારણ કણિયા ભણાવતા ને તો મજા આવતી. હાવજ ગરજે ગીર કાંઠાનો કેહરી ગરજે, આ નાભીએથી નીકળતું એટલે મગજમાં ઉતરતું. હવે અમુક બહુ ચીપીને ગુજરાતી બોલે ને મને દયા આવે છોકરા ઉપર કે આ હું ભણશે. ચાલો છોકરાઓ, આજે આપણે ઝવેરચંદ મેઘાણી સાહેબની કવિતા ભણીશું. ચારણ કન્યા. તો ચાલો સ્ટાર્ટ. સાવજ ગરજે ગીર કાંઠાનો કેસરી ગરજે. હવે આ ભણ્યા હાવજ ગરજે ગીર કાંઠાનો કેસરી ગરજે. ઈ ખાલી સાહેબના મોઢેથી સાંભળો ને તોય રૂવાડાઓ બેઠા થઈ જાય. ગુજરાતી ભાષા ભણવાની જ છે, એમાં ના નથી. શબ્દમાં ફેર હોય. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ને પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. મેં કીધું ગાંડીગીરીમાં હાલો ફરવા લઈ ગયા અને રાત પડી ગઈ. મેં કીધું અહીંયા તમે રોકાઈ દો. સવારમાં 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં આપણે 6 વાગે સાવજના દર્શન કરવા જાવ. હવે એ થયું ને બધું, અને 2 કપલ, ટોટલ 3 કપલ, એમાં 2 કપલ નીચે ઉતરી ગયા ને 1 કપલ 3 વર્ષના છોકરાને હાથમાં લઈ આમ અને રાડ ને કાળો ડેકારો બોકાહો દેવો. હિતેશભાઈ જો આને કઈક થઈ ગયું છે, ફટાફટ જો ને આને શું થયું છે. મેં પણ હું થયું? કોને ખબર, ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું ધોવડાવ્યું કપડાં પહેરાવ્યું અને પછીનો આ વાંકો વળી ગયો છે. મેં હું થયું છે? બેન્ડ વળી ગયું છે, વાંકો વળી. પણ હેઠો મૂકતો જાઓ ને આમાં હું થયું છે. નીચે મૂક્યો અને બાય હાફળી ફાફળી અને જુઓ કઈક થઈ ગયું છે, આ વાંકો કેમ વળી ગયો? મેં પણ ધીરી રેને પણ સારા કાંટા માર્યા. મેં કીધું ઉપાધિ કરી, મને કાંઈ વાંધો નથી. મને કીધું વાંકો કઈ રીતે વળી ગયો? મેં તમારે ઉતાવળે એટલી હતી કે આને સડીનું બટન ટી-શર્ટમાં દઈ દીધું. આમાં વાંકો એમાં વળી ગયું છે, બીજું કઈ છે નહીં. આમાં એમાં આઠડો થયો, બીજું કઈ છે થોડું આમાં કઈ. અમુક ઉતાવળે દેવી તો આપણને મૂળ હેળ ન હોય કે થાય કે નહીં થાય. આ બેઠેલા બધાને ખબર છે કે આ કદાચ ભાગવત સપ્તાહની અંદર ભજનમાં રસ હોય. એનું કારણ હું? કેમ કે આપણા વડીલો ભજન કરતા. મને માફ કરજો, અમુક થોડુંક પારદર્શક કરવું પડે એમ છે. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. પેલા એડવર્ટાઈઝ તો હતી નહીં, પેલા ટીવી જ નહોતા હરખા. ઈ ટીપણું હોય, કોથળો હોય, માથે ટીવી, બ્લેક એન્ડ વ્હાઈટ. ઝરમરિયા આવે 20 મિનિટ ઝરમરિયા જોતા, મજા આવતી. બિચારા ગૌઢું માણા એને જ કોઈ દી આવું જોયું? કેટલું માણા અવર જવર થાય, નકરા તોલા જ દેખાય જાય. જોતો ખરા, એને નો ખબર હોય ઝરમરિયા છે. એવા યુગમાંથી આપણને મોટા કર્યા. આપણા વડીલોએ આપણને
હાવ અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું મને ને તમને ભાન આવ્યું છે સાહેબ. હાવ અગવડતામાં મોટા કર્યા ને અત્યારે સગવડતામાં મોટા કરી એટલે અગવડતાનું ભાન નથી હોતું કે કઈ રીતે હું કરવું એમ. હમણાં યુએસ થી મારો મિત્ર આવ્યો ને મને કે યુનો હિતેશ આપણે ગાંડગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડગીર ફરવા. મેં કીધું હારું હાલો ગાંડગીર ફરીએ ને ફરતામાં તો હોંડું બારું કાઢ્યું લીટર કાટલેટ નાખ્યું વાહે બેરો આમ ટુ વ્હીલ લઈને જતા હતા આવી રીતે આમ ગીરમાં 5 કિલોમીટર છે ને ખબર નહીં રાડ નાખી સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં ધીમે ધીમે બાપુજીની ઓસરી નથી કે બાને હાથ પાડો બાદ નીકળે આમાંથી. આ ડાલા બધાના ઘર છે સંપલા પડ્યા રે બુકડા થઈ જવું ખબર નહીં પડે. શું છે? સ્ટોપ લુક ઇઝ ધીસ. તું જો એમ. હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારા એની ભેહું કેવી સમજણી એમ. મેં કા મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં કે લે લાઈનમાં પોદળા નથી કર્યા 5 વાગ્યા વહેલે ઉઠીને માવડીઓ છાણા થાય પાછ છાણો. મેં કીધું હા. મને કે છાણ શું ઉપયોગમાં આવે? મેં કીધું આ રવિવાર છાણા થાય પણ આવતા રવિવાર હુકાઈ જાય ને સોમવારે સુલામાં જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા ધોવાડો અહીં નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પછી પુરુષો ન આવડે. પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે ને ધૂંધવાય. આ હળગાવે એટલે 8 ઘેરે ધુવાડા નીકળે. જરૂરી નથી કે બધું અત્યારે સમજાય. એ મેં કીધી તાવડીની ધારો ધારના માં રોટલો ઘડીને ખવડાવતી હોય ફૂલીને દડા જેવો થયો હોય એ માના હાથનો રોટલો ખાઈ લેતા ને એટલે અંદરથી ભૂખ ન લાગે. તો મને કે આપણી માવડીઓ વેલા ઉઠીને શું કામે છાણા થાપે? મેં કીધું એવું નથી, વેલા જ થાપવા પડે. વાય મેં વાય કાંઈ નહીં 10 વાગે પોદળા સોરાઈ જાય. ભલે પ્રદીપભાઈ આવજો. ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય અમને રાજુભાઈ આનંદભાઈ ધન્યવાદ. ભલે ભલે ખૂબ ખૂબ આભાર. કે આપણી માવડીઓ વેલા ઉઠીને હું કામ સાણા થાપે? મેં 10 વાગે પોદળા સોરાય જાય એટલે મેં કીધું વેલા થાપવા પડે. અને વળી પાછા 5 કિલોમીટર ગયા. મને કે આ શું છે? મેં કીધું આને પાળિયા કહેવાય. મને કે પાળિયા શું કહેવાય? મેં પાળિયા એટલે સુરવીરોએ જે માથા પાડીને ધડ લડાવ્યા હોય ને આ એના પાળિયા છે. એને મગજમાં એવું કે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં કેસરી કલરનો પથ્થર નથી, ખમીરવંતી ધરતીના આ એવા સુરવીરોના પાળિયા છે જેને ગાયોને માટે, ધર્મને માટે, ધર્મની ધજાઓને માટે, બેનો દીકરીઓની લાજ માટે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય આ એના પાળિયા છે. તે પગે લાગ્યો. વાવ. મેં વાવ પછી પગથિયા વાળી આવે અને એને મગજમાં રહી ગયું અને લઈ ગયો વાડીએ. તમને મને બધાને ખબર જ છે કઈ સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વચમાં શેડો, શેઢાને શેડે દડી ફરતો ફરતો આવીને મને કે લુક ઇઝ ધીસ? ધીસ ઇઝ વ્હાઈટ પાળિયા. મેં ના એ ભાઈ આને દડી કહેવાય, ખાંભો કહેવાય, ખીંટી કહેવાય, ખૂંટો કહેવાય. મને કે આ શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાં થયું હોય ને બારે મેં ખાંગા થયા હોય અને પાળા તૂટી જાય ને ત્યાં દડી બોલે. મને કે દડી શું બોલે? સગનભાઈ તમે તમારી હદમાં રહેજો, મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. મને કે ઓ માય ગોડ આ દડી બોલે? મેં કીધું આ દડી બોલે. મને કે તો આપણે આને અમેરિકા લઈ જઈશ. મેં કીધું ઈ ન કરતો. કાં? મેં તો 4-5 પાળિયા અહીંયા હતા. અમુક વસ્તુની ધરોહરની આપણની જે મજા છે ને એ જ મજા છે. આપણી જે મજા છે ને એ દુનિયાના કોઈ પણ ખૂણે જાવ મજા નથી. સહજ રીતે આ બેઠેલા બધાને ખબર છે ગામડામાં અને મહાનગરમાં ફેર કઈ જાજો નહોતો. પણ અત્યારનું છોકરું જો નિહાળે જાય તો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના અંદર ચોપડા હોય, 1000 રૂપિયાનો પાણીનો ભંબો હોય, 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયાની અંદર સેન્ડવીચ નાખ્યું. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે 8-10 હજારનું છોકરું થાય. હવે ગમે હતા યો યુરિયા ખાતરની થેલીમાં લાંબા નાકા વાળી ઠેલિયું સીવડાવતા, ખાખી સડી ધોળો શર્ટ, આમ લાંબા નાકા વાળી ઠેલિયું સીવડાવતા. આવી રીતે હાલ્યા હતા. એ આમ ઠેલી આમ નાખી હોય ને એટલે ખંભો આમ રાખતા. પુષ્પાત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હતા.
હું કામ થેલી લહરી નો જાય. એમાંય પાછો અમારે ગભો એવો ને હાજર જવાબી સમજા. તો સાહેબ બોર્ડમાં ભણાવે ને ગભો ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબે બોર્ડ ભણાવતા હતા ને સાહેબે એવું કીધું, ગભા આપણી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો છે, 10 વાગે ધોડ્યું નહીં આવવાનું. તો ગભો એવો વેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની છે. મારે વેલા મોડું થાય, ભેહું પાવી નીણું નાખવી, સાહીના બવણા એમને નથી આવતા. કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય, પછી પેપરમાં શું લખાય, કોની પાસે ઇતિહાસ ભણવા જાય એવું કીધું ને એટલે ગભો કે મારો દાદો જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ તો હજી ચોપડે નથી ચડાવ્યા. તમે ભણાવો છો કોનું ઈદ હેળ ઉજતી નથી. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો, 2:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે, સમાર કામ કરવું પડે કે ના ના એવું કાંઈ નથી. તો અમારા બાપ દાદાના ફોટા અહીંયા લાગે એમ છે તો કે ના ના એવું કાંઈ નથી. તો 3 પેઢીથી હું ઉપાડા લીધા તાજમહેલ કોણે બનાવ્યો? ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય ને, ગભો એવો કે હવે બધું આવશે બેનો ભાઈઓ, અમુક વસ્તુની મજા છે. સાહેબ કે પ્રશ્ન બીજો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે એમાં હેના દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે સાહેબ. અને તમને મને બધાને ખબર હશે કે 30 વર્ષ પહેલા જેટલો આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો ને એટલો ઘાટો માલ આવતો. એ તો અત્યારના છોકરાઓને પાકો માલ મળતો નથી. હું કામ ગાયું ભેહું ગોતવા જવા પડે હવે મહાનગરોમાં. અને મહાનગરોમાં કોને કયા પ્રકારની ભેહું છે એ જ ને થેળે ઉજતી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાહે તો કે ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવાય નહીં દે. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે સીધો પોદળો કરતી હોય માવાનો એવું લાગે, ખૂટવાનો. એ તો 30 વર્ષ પહેલા દહીં, દૂધ, ઘી, છાશ, માખણ ખવડાવતા એટલે આપણને ખબર પડતી કે પાકો માલ શું કહેવાય. પણ પાકા માલમાં ને કાચા માલમાં ફરક એટલો, કાચા માલ વાળું છોકરું ઊભું હોય ને તમે જોઈજો ને ધોડ્યું જતું હોય ને પડી જાય ને એટલે આમ સોંટી જાય, ધોડ્યું આમ પડી જાય તો સોંટી જાય. ત્યાં તો મમ્મી પાસે આપણી પીએચડી કરેલી, અરે મારું ચીંટુ બેટું આવી રીતે પડાય? તો કઈ હું પડવાનો ડોહો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો. પડ્યો છે તો ઊભો કરી લે ને એમાં છે હું બીજું અહીંયા. હવે એને ઊભો કરે આમ કપડા ખખેરે, નહીં મારા બેટા, નહીં મારા સાવજ પડીને ઊભું નથી થઈ શકતું, એ પાછું હાવજ ધીમા 5 લેંઘ્યું બદલાવી પડે, એ પાછું હાવજ. નહીં મારા વાલા નહીં, એના કપડા ખખેરે. 30 વર્ષ પહેલા કાવાણી સાહેબ પાકા માલ વાળા છોકરા ધોડ્યા જતા ને ઊભી બજારે પડે તો 3.5 ફૂટ પેલા લહરી ઉભા થઈને પેલા એટલું જોઈ લે, કોઈ જોઈ નથી ગયું ને. અને 300 ફૂટ સેટા જાય, અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને, કેમ કે પાકો માલ હતો. જેટલો પાકો માલ ખવડાવે ને તમને ખબર છે જવાબદારી વધી જતી હતી. એ તો અત્યારના છોકરાને આપણે બધી વસ્તુ કેવી પડે, નકર આપણને ક્યાં કહેવામાં આવતું, પૂછવામાં ન હતું. એક તડિંગનારાયણ ઢોલ મારવામાં આવતી એટલે ખબર પડી જતી, સીધો સોફ્ટવેર અપલોડ થતો. ઈ-મેલ કઈ છે નહીં. પ્રાથમિકતા રીતે તમે જોવા જાવ તો એની મજા શું હતી ખબર છે? જેટલો પાકો માલ ખવડાવે ને એ પ્રમાણે શરદી એ ઘાટી થતી હતી. બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ગામડાના ડોક્ટરો એવા મને ગમે, ડિગ્રી ભલે નહોતી પણ અનુભવશાળી વર્ષનો. ડોક્ટર સાહેબ આમાં બેહારે, ડોક્ટર સાહેબ આવી રીતે ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય, આ ભેરું હેનું હોય છે એને? અડધી બીક થી રોગ કાઢ નાખ. 10 રૂપિયાના ટીકડા, કાળી ધોળી પીળી, હવાર બપોર ને હાંજ. પછી બા પૂછે, હે સાહેબ છોકરાઓને શું ખવડાવ? ખીચડી કઢી.
હે સાહેબ બીજો ધોકો થાહે પણ તમે નહીં હો, એટલું જ ભવિષ્ય ભાંગતા. એ તો હવે 10,000 જબલા ભરીને આવીને સાહેબને પૂછી, સાહેબ હું ખાવાનું? સાહેબ એમ કે તમારે મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે. કેમ કે સાત્વિક ખોરાક હતા ને તે આપણું બધું વર્ચસ્વ સારું હતું. અમુક ઘણી વખત આમ બેઠા હોય, આમ જ બેઠા હોય કે આમ ભત્રીજો બાજુમાં બેઠો હોય, ભત્રીજો બિચારો કે ઓલો અંટાળો બોલે છે કઈક દાંત તો કાઢો. તે શું કે ખબર, આપણે ઘેરા દાંત નથી કાઢતા, સમૂહમાં હું કામ દાંત કાઢવા જોઈએ? તે કોઈ દી ભાડ્યો તાર કાંઈ સામું મેં દાંત કાઢ્યા જિંદગીમાં? મથુરભાઈ હુવાણ કરવાની, હુવાણ 5 માં થાય, 1500 થાય ને 1000 માં થાય, પૈસામાં નહીં, માણહાની વાત કરું. હા, હુવાણ ગમે ત્યારે થાય. એ તો તમને મને બધાને ખબર છે કે 2 વર્ષ જે કોવિડ ના ગયા ને એમાં અટવાણા કોણ અટવાણા? ઘણાય અટવાણા, ઘણાય અટવાણા એટલે ઘણાય હો. અટવાણા બહુ. એમાં એક ભાઈ બિચારા ખબર ને કે સવારમાં 9 વાગે બીડી ઉગે, ઠારી નાખી. મેં કીધું આ કાં ઠાર નાખી? કે બપોર પછી કાયમ આવે ને, કોવિડમાં મળતું નહોતું કાંઈ, ખસોડું નહીં. હા પણ પાણીનું જ કહું છું ને. અમારા ઘણી વખત કેવું થાય ખબર, બહુ દાંત કઢે ને મથુરભાઈ, બહુ દાંત કઢવી નાખ્યા ને એટલે શું કે ખબર, મારો દીકરો 1-2 નાખીને બેઠો હોય છે. ઉજાગરાની આંખું લાલ હોય એ નો કેવો, નો મજા કરે તો કે ખબર, કોણે કીધું તું આને બીજી વાર આ બાજુ ન લાવવો? બીડી વાળા અટવાણા માવા વાળાને જોયા જેવા હતા. એ માવા વાળા હું મારા માવો સોળે આમ 2 કટકા મોઢામાં નાખે, પડીકું વાળે ખીસામાં નાખે. હોળી પાછું મંગળવારે પડીકું ખોલે, 2 કટકા નાખે, હોળી પાછું પડીકું ખીસામાં નાખી દે. બુધવારે પાછું એ પડીકું ખોલે, 3 સટકોરા પાણી નાખે. હું કામ? તેને દીચે માવો હૂટો એને રગાડવો પડે, એ જાગે તો મૂળ થાય. હોળી પાછું પડીકું. ઘટના એવી ઘટી, ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું જોયું, રવિવારે મેં હાવ અજુકતું જોયું, ખાલી આટલું જ કર્યું. આમ મેં કીધું આ શું કર્યું? કે ગામમાં ખાવા નથી મળતો, આપણે ઊંઘવા તો મળે છે. કે અટવાણા બહુ બધા. અમારે ગભોરિયો ને મને કહે કે વેક્સિન દેવડાવતા આવું. મેં કીધું સારું હાલો, વેક્સિન દેવડાવી ગયા. નર્સબેન હામાં બેઠો અને નર્સબેન અહીંયા બેઠા ને પોતે હામો બેઠો, એટલે નર્સબેને એવું પૂછ્યું, શબ્દ ઉપર ધ્યાન દેજો ને, કદાચ 1.5 કલાક હિતેશ અંટાળો બોલે ને તમને આમ ઉપરથી જાય ને તો હિતેશ અંટાળો ફેલ જ જાય, અંદરથી ફેલ જાય. બાકી હું અમે તો એવું સમજ્યું ઓડિયન્સ ફેલ ગયું. સહજ રીતે શબ્દ ઉપર ધ્યાન દો ને એની મજા હોય. અહીંયા નર્સબેન બેઠા, ગભો હામો બેઠો. તો નર્સબેને ગભાને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. આ તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવ શું શા માટે તમે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. આવું કોઈથી મારી ઘેરે મને કોઈ ન પૂછ્યું. એમાં શું છે? એ તો અમારું કામ છે. તમારું કામ છે. લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યા, પોલીસ વાળા સાહેબે છે મોર બોલાવ્યા, એને ન પૂછ્યું આ ચોકડી ઉપર તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ? મજા બહુ હોય. તમે એને કયો ચોખ્ખું કરે, આ ગળું ક્યાં જાય? મજા બહુ હોય. એનું કારણ બાજરાનો લોટ નો ખવાણો, ઘઉંનો લોટ નો ખવાણો, એટલો શેણાનો લોટ ખવાણો. ઘેરે ઘેરે કંદોય થઈ ગયા હતા.
વણેલા ગાંઠિયા બનાવવાને બદલે નો બને ફાફડા બનાવે તો ફાફડામાં જોઈએ મોટો પાટલો, તો રોટલી વણવાની પાટલી હતી એમાં ફાફડા બનાવે. ફાફડા છે આવડા આવડા, મોય ફાફડી ગયું એમ ઉભા સડીદાર લોહી કાઢે એવા. પણ જોયું એક બધું ઘણી વખત આમાં નીચે બેઠા હોય ને તો ત્રીજે ચોથે માળે સાંજ પડી જાય એટલે ઘેરે જાય દરવાજો ખોખડાય, દરવાજો ખોલે એટલે પૂછે, લે તમે આવી ગયા? અમે ક્યાં જાવ? સુગંધ સારી આવે, શું બને? તમારી માટે સરપ્રાઈઝ છે. હવે સરપ્રાઈઝ અમારી ડોશીએ કોઈ દી ન આપી. સરપ્રાઈઝ શું છે એ બિચાર્યું નથી ખબર. તમારી માટે સરપ્રાઈઝ છે એટલે આપણે શું છે તમે જાતે જ જોઈ જુઓ. ઓલું નોનસ્ટિક નું કાળ મોઢાળું આમ ઉગાડીને તો હરખવો હામાં દાંત કાઢતો હોય, આવી ગયો મારો દીકરો એમ ને, ભૂલી નો દાંત હો તમારે હાથ પેઢીઓ અમે મોટા કર્યા. પણ આ તો હરખવાન કઢી છે. કેમ કઢી છે તો શું થઈ ગયું? મેં તને કઢી નથી આવડતી ને, યુટ્યુબમાં જોઈને બનાવી. મેં યુટ્યુબમાં જોઈને જો કઢી બનાવી હોય તો 100 મહિના ડોસ્યું ભેગી રહી હોત તો હારી લાપસી ન આવડત, હારું જાદરિયું ન આવડત, ઉખડી ન આવડત. પણ જીવનની અમુક મજા એવી હોય કે જે ક્યારેક જ ઘટે, આખી જિંદગી યાદ રહે. 2 વર્ષ કોવિડ ના ગયા, હવની રીતે હવ બધાય તમને આમ જો કોઈ પાસે ઊભું રહેવા વાળું નહોતું. પણ ઈશ્વરે એક મને તમને સંદેશ આપ્યો કે કોવિડ નામનો એક બમ્પ હતો, આખો હાઈવે પડ્યો છે. જો સાત્વિકતામાં જીવવું હોય તો જીવજો, નકર આવા કેટલાય બમ્પ મૂકતો જાય. ક્યાં ગામડું ક્યાં મહાનગર, તમે જો એની મજા હું, ગામડાની હકીકતમાં મજા હું. ભાઈએ 2 પંક્તિ કીધી એને હું આખી પૂરી કરું કે નરસૈયોને દત્ત બિરાજ જ્યાં ગિરનારી જાળે છે, ડુંગરા ખુંદે ડાલામાં થા, એની ડણકું કાઠિયાવાડી છે. આ ડણકથી કાઠિયાવાડ ઓળખાણો.